મનીના દાંત કાઢવાના છે આજે આનથી. હા કીધું ને. તો કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારા બધા મારા નવા વિડીયો સ્વાગત છે. તો ડાયરેક્ટ વિડીયો આજનો મનીના ઘરે આવીને શરૂ કરું છું. બરોબર, જોરથી ક્યારનો અવાજ આવતો હતો, જોઈ લો ક્યારનો શું અવાજ આવે છે. આવ્યો છું હજી તો જોરથી અવાજ આવે છે. જોઈ બરોબર, તમે આગળ તમને પણ દેખાડું. જો મનીના દાંત કાઢવાના છે આજે આનથી. આનથી દાંત કરતા દાંત દેખાડ. એમ નહીં, આનથી કાઢવાના છે બે દાંત. બે દાંત કાઢવાના છે એમ તો કઉ છું. બે જ તે, વધારે નહીં. બે માં હું આ બે તો કેટલા હવે, બે તો ઓછા કેવાય આમનો. મિત્રો મનીના ઘરે હજી આવ્યો કટર લઈને. એ કે મારે કટિંગ કરવું છે જાળવાને. ત્યાંથી હું વર્ક કરી નાખ્યો. હજી ઘરે આવું એવા તડકો ન લાગે ને, પેલા એનો મિની બ્લોગ લઈ લઈ. જો એને બરોબર કરી નાખ્યું ઘડી કરવા કટિંગ. બસ હવે કેટલું કરવું? એક જ વાર હોય મિની બ્લોગમાં, બહુ ન હોય. પછી તડકો ન લાગે એટલે કેવો જુગાડ કરીએ. જો હે કાંઈ એટલો બધો તડકો નથી. કાંઈ નહીં. ઓછું થઈ ગયું. પેલા તો બધું મેકઅપ ના જેટલા સ્ટેપ આવે ને એ બધી જ વસ્તુ મંગાવી હતી. ઓલું હેર સ્પ્રે ને મનીષા થાકી ગયા, પણ મનીષા કોઈ થાકી ગઈ રોજ તો કે ચાંદલો કેમ નથી કરતી, તો એમ કે જો ઉપર ભૂલી ગઈ. રોજ એમ જ કે જો ઉપર ભૂલી ગઈ. એ તો ભૂલગણી છે, બધું ભૂલ જ કરતી હોય. મજા આવે. પહેલેથી કર્યો નથી ને એટલે હવે થોડુંક એમ લાગે કે ચાંદલો કરીને તો વિચિત્ર મોઢું લાગે. એટલે પહેલેથી અમુક એવા હોય કે જે પહેલેથી કરતા હોય ચાંદલો તો એને સારો લાગતો હોય. અમે પહેલેથી નથી કર્યો ને તો આમ એવું લાગે કે આમ વિચિત્ર મોઢું લાગે છે. બેને છે ને ઓછો ખર્ચો કરાવે, નતર કેટલો બધો ખર્ચો થાય. મેકઅપ ની અત્યારે ખાલી મેકઅપ ની એક પ્રોડક્ટ તમે લ્યો ને સારામાં સારી, ઓલી તો સસ્તી તો મળતી જ હોય, પણ એ જ 1000 ની આવે છે. કેટલો ખર્ચો ઓછો થઈ જાય. પણ આપણે હારી ઉલા લેવી, સસ્તી જ લેવી. નાખવાનું એમ હા બોલે કે હારી ભલે ને ખર્ચો થાય તું તારે તૈયાર થાને. હા એમ એવું ન કરાય. જો એમને પહેલેથી એને બધી ભૂલવાની આદત તો છે જ ત્યાં, પણ ખાવાનું ન ભૂલે, એવું બધું ભૂલી જાય. જે ભૂલવાનું છે ને એ ન ભૂલે. મને એવો વિચાર આવે, ઘણા એવા વ્યક્તિ હોય કે જે પૈસા કઈ રીતના કમાતા હોય એને ખબર, તો આપણે એવો મેકઅપમાં ખર્ચો કરી શું કરવાનું? જે બેઝિક વસ્તુ હોય એ કરવાની. આપણે કઈ હાઈફાઈ નથી કીધું. આપણે સસ્તું વાપરો. ઘણા એવા લોકો હોય છે કે જેને જમવાનું હોય તે સસ્તું ન મળતું હોય, તો આપણે એવો ખોટો મેકઅપમાં ના. અરે પણ મેં એમ નથી કીધું કે હાઈફાઈ કરી નાખીએ આપણે આમ લાખો રૂપિયાનો મેકઅપ હોય તો હું અપાવું નહીં એમ હોય તે. એવો થોડો ખર્ચો કરાય ખોટો. લાખો હા એમ થોડોક આમ પાવડર તો લગાડવો જોવે ને. ચાંદલો કરે પાવડર લગાડીએ થોડોક ઘણો. જેથી કરીને થોડીક સ્કિન સારી રહે એમ, એટલા માટે. આ કેવી સ્કિન છે ને આ વિડીયોમાં તાવે જો ફોડકી થઈ કાળી કાળી. એક એક કાળી ઘરે તો છે જ તે, બીજી કાળી અહીંયા આવી ગઈ. હે ને પેલા તારું મોઢું હારું કર, થોડુંક આમ અપડેટ થાય, મેકઅપ કર, પાવડર લગાડ. એટલે શું થાય જો કઈક ચાંદલા જેવું લગાડ્યું, ઓલો સિંદૂર આવે ને એની જેવું લગાડ્યું છે સાઈડમાં હોળકી ઉપર. શું લગાડ્યું? હળદર લગાડી. મને પેલા ઓલું કેસરી કલર નો ચાંદ તો આવે ને, મને એની જેવું લાગ્યું પેલા.
અને ચશ્મા કાઢી નાખ્યા. બધા કોમેન્ટ કરે ને કે ચશ્મા બદલાવો, ચશ્મા બદલાવો. વિડીયો ની જેમ આને ચશ્મા ને એડિટ કરી નાખ ને. હા હાવ હાદા. કઈ હારા ચશ્મા લઈ લે, મસ્તી નું ફ્રેમ કરાવી નાખ. આમ ફેન્સી આમ ઓલા ઉન્નતિ પટેલ ના એના વિડીયો જોશે, એને કેવા છે મસ્ત ફ્રેમ કરાવી છે, એવા કરાય નાખ. એ કેટલી ઢોળે છે તું જો. મારું મોઢું બરોબર જ છે, ધોળો જ છું જો, ધોળો જ છું, ધોળો જ છું. પેલા મારે તારી જેમ ફોડકી હતી જ તે. કાંઈ સમોસા બંધ કરી દીધા. બરોબર લાગુ ને, ધોળો લાગુ ને વિડીયો માં તો કાંઈ તો કાળો હશે એડિટ કરી નાખીશું, ધોળો કરી નાખીશ. હું તો કાળો નહીં હતો. જો હું એને કહું છું બરોબર, એમ નહીં તને હું ફ્રેમ બદલાવી દઉં, તું મારા કેમેરા ને લેન્સ નખાઈ દે. હા કીધું ને નખા, જયારે પડી ગયો તો ત્યારે જ તે કીધું લેન્સ નખાઈ દે, નતા કેમેરો બગડી જાય એમ તે કીધું તું. તો બે 1500 નો છે, 3000 ની અડશે. મારે તો 1500 ની અડશે ફ્રેમ ની. હા હાલે. ના ના આપડે તે પેલાથી 1500 ની બોલી કરી હતી, એટલે પછી 1500 નું જ આવે. જો મીઠું મરચું નાખતા ભૂલી નથી ગઈ ને કાંઈ લપમાં. સારું હાલો આવજો, કાલે મળીએ. તો મિત્રો અત્યારે આવી ગયો દવાખાને બરોબર ને અજય આવતો શરમાય છે. આવી જાય ને ચિરાગ ને બધા આવી ગયા, દોરો આવી ગયો, સ્લોમાં આ છે આપણા કાળજાના વર્કો નિશાળો. ક્યાં શર્મિલા શર્મા બાકી નિશાળો નો શર્મા, ક્લાસમાં નો શર્મા. ક્લાસમાં તો દબા દેવી હોય ટોપર છે અમારે નિશાળો બરોબર ને. એ આવી ગયો છે કામે, કારણ કે આ ભાઈ જાય છે હવે વિદા લે છે બરોબર. વિદાય શું કહેવાય, રજા લે છે અહીંથી હવે પરમનન્ટ બરોબર ને. તમારી ભાષા નહીં અમારી ભાષામાં કહું છું, એટલા માટે હવે અજયને બધું શીખવાડી દે. અડધું તો શીખવાડી દીધું કમ્પોઝિટ માટે, એવું બધું ટૂંકમાં શીખવાડે છે. આ બધું કાલે મેં શીખવાડી દીધું, એક્સરે નું કે કઈ રીતે આ શરૂ કરવાનું બધું બરોબર. વિડીયોમાં પછી આજે શનિવાર છે એટલે જાંજેરી જવાનું છે ને બહાર લેસન છે તો બરોબર બહાર બેસી ગઈ ને ફોન ચાર્જિંગ નથી. બન્યા રહેજો વિડીયોમાં બરોબર. મિત્રો હવે હનુમાન દાદાને અમે દર્શન કરી લીધા છે ને તમે પાછળ અહીંયા જોવો છો કે આ છે બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાની જન્મ સ્થળ બધેવાળા. અહીંયા ટૂંકમાં જન્મ થયો હતો ને અહીંયા એ હતા પહેલા બરોબર. બરોબર તો ત્યાં પણ તમને દર્શન કરાયા ને હનુમાન દાદાના પણ તમને દર્શન કરાયા બરોબર ને. ગળદી આજે શનિવાર છે એટલે ઘણી બધી ગળદી પણ છે બરોબર ને. એ તમને જો અહીંયા જે છે ને અહીંયા ચાની પ્રસાદી છે, એ ચા પી લેવી આપણે બરોબર ને. અહીંયા મંદિરમાં પણ ઘણો પબ્લિક છે, બાકી અહીંયા પાછળ પણ ઘણું પબ્લિક બેઠું છે, અંદર પણ ઘણું પબ્લિક છે તમે જોવો મિત્રો. તો હાલો હજી તમને આગળ પણ જોઈને તમને પબ્લિક દેખાડો. ઘણું બધું પબ્લિક છે, આજે શનિવાર છે તો હોય કે ને રાતના 11:30 થવા આવ્યા છે છતાંય ઘણું પબ્લિક છે.
મિત્રો સચિને ચાની પ્રસાદી લઈ લીધી છે ને આપણે શ્રીફળ લઈ લીધું છે. મારે તો અત્યારે ચા ગરમ ગરમ હશે પાછી મોઢે માંડો અહીંયા ચાંદુ પડી ગયો એટલે હાથ પીવાતી નથી એવું બધું છે મિત્રો. બરોબર તો ચાંદુ આવી ગયું અહીંયા પાછી તરત આગળ જ આવી ગયું એટલે પછી મોઢે એમાં માંડે એકદમ ગરમ ગરમ હોય એટલે ગરમ ગરમ વળી ગયા હરખાઈ. સચિને પી લીધી બરોબર ને આપણે શ્રીફળ લઈ લીધું એટલે એમાં આવી ગયું બધું. હવે બસ દર્શન થઈ ગયા તો પબ્લિક પણ જોયું તો ઘણું બધું પબ્લિક છે બરોબર. તો કાંઈ વાંધો નહીં હાલો બને બ્લોગમાં આગળ મળીએ. તો મિત્રો આવી ગયો છું ઘરે બરોબર. દર્શન કરી લીધા. બાકી તમે જોયું કેટલી બધી ગળદી હતી. ઘણી પબ્લિક તો ઘણું હતું. મોડું થઈ ગયું હતું છતાંય આટલું બધું પબ્લિક હતું કેમ કે આજે શનિવાર છે. શનિવાર તો દર વખતે આટલું હોય જ છે. દર શનિવાર જાય તો આટલું હોય પણ આનાથી થોડુંક ઓછું હોય છે દર શનિવારે. ક્યારેક હોય છે વધારે એમ. આવી રીતે આમ દિવસ હોય ને શનિવાર ત્યારે વધારે હોય છે ઉલટું. બાકી ઘરે આવી ગયો છું ને બરોબર ને મમ્મી બહાર બેઠા છે. બાકી આજે પવન તો બહુ કાંઈ છે ને જો પાંદડું નથી હાલતું. પવન છે તો કાંઈ બેઠા બહાર હે પવન તો છે નહીં. બસ મિત્રો આવી ગયો બરોબર ને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવી દેજો. અને બાકી તો બોલો બીજું તમે કાંઈ નવીનમાં હોય તો કોમેન્ટમાં જણાવો બરોબર. તો બસ આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દેવી ને ફરીથી મળીએ નવા બ્લોગમાં.